અને એનોઇન્ટિંગ, બહુ અભિષેક વ્યક્તિ છે. તમે અનુભવ કરશો સાંજે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, એફપીસીજી પરિવાર તમે બહુ બ્લેસ્ડ લોકો છો. કહો આઈ એમ બ્લેસ્ડ. પ્રેમ કરે છે. સાચી વાત કહું, આ જે પાસ્ટર આવે છે તેની પાછળ લોકો પડ્યા રહે છે, અમારે ત્યાં આવો એમ. અને પરંતુ પ્રભુની કૃપા છે, આપણે ત્યાં સામે ચાલીને તે આવે છે. હાલેલુયા. તો સાંજની મીટિંગ જરા બી મિસ નહીં કરતા. સાજાપણું અને પ્રોફેટિક સેવા તેમને પ્રભુએ આપેલી છે. કેવી રીતે થશે મને નથી ખબર, પણ હું વિશ્વાસ કરું છું પ્રભુ એફપીસીજી પરિવારમાં કંઈક કરવા જઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યીશુ મસીહ કી, યીશુ મસીહ કી. સો હું આ વિશ્વાસ કરું છું, ત્યાં જે પ્રભુને માટે મેં પાગલ પણ જોયું છે તે અહીંયા હું જોવા માંગુ છું. અને ત્યાંના જે સિનિયર પાસ્ટર છે તે જ્યારે પ્રાર્થના કરતા હતા, ભવિષ્યવાણી કરતા હતા, અને મારા માટે જ્યારે ભવિષ્યવાણી કરવામાં મેં વિશ્વાસ કર્યો છે, મેં રિસીવ કર્યું છે, અને હું વિશ્વાસ કરું છું એ જાગૃતિ એફપીસીજી પરિવારમાં શરૂ થઈ ગઈ છે. હાલેલુયા, હાલેલુયા. પિયુષભાઈ કહ્યું તેમ સાચી વાત કહું છું, આજે મને ત્યાં જગ્યા નહીં મળી નાચવાની. આ બાજુ બી હોય ને આ બાજુ બી હલવાની જરાક, એટલે આપણો ચર્ચ બહુ વિશાળ હોવો જોઈએ ને. બહુ ઝડપથી આપણે બહાર નીકળીશું. આમેન, હાલેલુયા. જેથી કરીને તમે આનંદથી નાચી શકો. પ્રભુને માટે તમે સારા ડાન્સર બની શકો છો. હરીફાઈ કરવાની હોય ડાન્સરને તો તમે દાઉદની સાથે હરીફાઈ કરી શકો છો. દાઉદ ઉત્તમ ડાન્સર હતા, ખબર છે ને. હાલેલુયા. સો વચનમાં આપણે જઈએ તેના પહેલા વચનના વિષયમાં હું તમને એક વાત કહેવા માંગુ છું. જ્યારે તમે પ્રભુનું વચનની પાસે આવો છો, સંદેશ સાંભળો છો, તે સમયમાં સિરિયસ નથી રહેવાનું. બરાબર છે? શું નથી રહેવાનું? સિરિયસ નથી. આપણે વચન પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. જો તમે મનથી વિશ્વાસ કરશો, એટલે કે દિમાગથી, તો તમને એટલી બધી અસર નહીં થાય. અને તમે આમ બેસી રહેશો, પાસ્ટર તું કૂદિયા કહો, બમનિયા કહો, માન કાંઈ ફરક પડે. પણ એ વચન જો તમે અહીંયા પહોંચ્યું ને હૃદયમાં, અને હૃદયથી તમે વિશ્વાસ કરશો, અહીંયા આવ્યો ને તો આ ખુલ્યા વગર નહીં રહે. બરાબર છે? તમે ટેનિસ બોલ કે રબરનો બોલ લો, મારો તો ઉછળશે, કેમ કે તેની અંદર હવા છે કે નહીં? જેટલું જોરથી અફાડશો તેટલું તે ઉપર જશે. એવું છે, જો તમારી અંદર તે વચન ગયું તો સમજી લો તમે ઉછળશો. તમારું મુખ ખોલશે, તમારા હાથ ઉપર થશે. હાલેલુયા. ગીત 1 લખવામાં આવ્યું છે કે બીજી કલમ વાંચો. ગીત 1 બીજી કલમ. બસ, યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ એટલે નિયમ શાસ્ત્ર એટલે વચન. પરમેશ્વરના વચનમાં જે વ્યક્તિ આનંદ કરે છે તે વ્યક્તિ ફળવંત થાય છે, તે વ્યક્તિ આશીર્વાદિત થાય છે, અને તે વ્યક્તિના જીવનમાં ઋતુ પ્રમાણે તે ફળ આપે છે. હાલેલુયા. પણ અમુક લોકો તો અમે ચાલુ કહ્યો પાસ્ટર અક્કા પૂરો કહે એમ કરીને બેસો, તેના જીવનમાં કોઈ ફળ દેખાશે. આનંદ, હું તમને કહું છું, આ દુનિયામાં તમે ગાડી લો,
ત્યારે તમે જે ખુશી થશે તેના કરતા વધારે આનંદ તમને તમારા વચન, પ્રભુના વચનમાં આવવો જોઈએ. હાલેલુયા. સમજાય છે? આપણે ઘણી વખત પ્રભુ પાસે માગણી કરીએ છીએ, પ્રભુ મને સાજાપણું આપ, પ્રભુ મને આશીર્વાદ આપ, અને પ્રભુ આપે છે. પણ આપણી પ્રાર્થના અને આપણી તમન્ના એ હોવી જોઈએ, પ્રભુ મને તું જોઈએ, મને તું જોઈએ. અને ઈસુ કોણ છે? ઈસુ શબ્દ છે, વચન છે કે નહીં? ઈસુ તમારી પાસે આવી ગયા, તમારી પાસે આશીષ બી હશે, તમારી પાસે ચંગાઈ બી હશે, તમારી પાસે શાંતિ બી હશે, તમારી પાસે બધું જ હશે. આપણને પૈસાની નથી જરૂર, આપણને ઈસુની જરૂર છે. એક બાજુ તમને 1 કરોડ રૂપિયા મૂક્યા અને એક બાજુ રિઝર્વ બેંક આપ્યા, તમને વચ્ચે ઉભા રાખે પસંદગી કરવા માટે કે તમે શું પસંદ કરશો? હે ના રે, તમે પેલા કરોડ દેખાશે, પેલી તો કઈ ઓફિસ જે દેખાય એમ કરો તમે. પણ હું તમને કહું છું, આ કરોડ તમને દેખાશે, 1 અબજો કરોડ આ રિઝર્વ બેંકમાં છે. એટલે આને જોઈને મોટે ભાગે આપણા લોકો આની પાછળ દોડે છે. ઈસુની પાછળ દોડાવો, તમારી પાછળ બધું જ આવશે. હાલેલુયા. અને આ રીતે અત્યારે તમે કર્યું એ રીતે, જ્યારે તમે કોઈ પણ વચન સાંભળો છો, શબ્દ સાંભળો છો અને તમારા જીવનના અંદર તમે એને ગ્રહણ કરો છો, એને રિસ્પોન્સ આપો, ત્યારે તમારા જીવનમાં છુટકારો આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ બોલો, આમીન બોલો, ઘણી વખત તાળીઓ પાડી ઉઠો, ઘણી વખત કૂદવું હોય તો કૂદી જાઓ, ઊંચા હાથ કરો, ગમે તે કરો, પણ પરમેશ્વરનું વચન તમારી પાસે આવે છે, એ જ તમારો ચમત્કાર છે. હાલેલુયા. યહોવાના વચનમાં આપણે આનંદિત થવા જોઈએ. થવા જોઈએ કે નહીં થવા જોઈએ? કેમ કે વચનમાં બધું જ છે. આ દુનિયામાં પ્રભુ બહુ બધી રીતે વાત કરે છે. સ્વપ્નો દ્વારા વાતચીત કરે છે, સેવકો દ્વારા વાતચીત કરે છે, પ્રકૃતિ દ્વારા વાતચીત કરે છે. પણ હું તમને કહું છું, બેસ્ટ રીત છે પ્રભુની વાત કરવાની, તેનું વચન. કોઈએ તમને કીધું, શંકા થઈ શકે, પણ પરમેશ્વરના વચને કહી દીધું, 1% भी તમારે શંકા કરવાની જરૂરિયાત નથી, હોકર ही रहेगा. હાલેલુયા. એટલા માટે આનંદથી આપણે તેને ગ્રહણ કરવાનું છે, હે ને? હાલેલુયા. અને ઈસુ કોઈ વાર્તા નથી, કહાની નથી. ઈસુ રિયલ છે. એને અનુભવ કરો. મેં કીધું એટલે માની લેવાનું નહીં, કોઈએ કીધું એટલે માની લેવાનું નહીં. ઈસુ વાસ્તવમાં પરમેશ્વર છે એવો તમારે દરેક લોકોએ અનુભવ કરવાની જરૂરિયાત છે. હાલેલુયા. ગીત 34 અને એને 8મી કલમ વાંચો. ગીત 34 અને 8મી કલમ. અનુભવ કરો. હાલેલુયા. અનુભવ કરો અને જુઓ કે આપણો ઈસુ ઉત્તમ છે, એનાથી ઉત્તમ બીજું કોઈ નથી. હાલેલુયા. એનાથી ઉત્તમ બીજું કોઈ, એનાથી ઉત્તમ બીજું કોઈ નથી. હાલેલુયા. એટલે અનુભવ કરો. અનુભવ શું કરવાનું છે? અનુભવ. ઈસુ છુટકારો આપે છે, તે તમારે અનુભવ કરવાની જરૂરિયાત છે. ઈસુ જીવતા છે, તે કોઈના કહેવાથી નહીં. એપીસીજી પરિવાર, હું તમને કહું છું, તમને દરેકને અનુભવ થવો જોઈએ. અને જો તમે અનુભવ કરશો તો હું તમને ગેરંટી આપું છું, તેનાથી ઉત્તમ આ દુનિયામાં બીજું કોઈ બાબત તમને નહીં લાગશે. હાલેલુયા. તેનાથી ઉત્તમ આ દુનિયામાં બીજું કોઈ નથી. પણ શું કરવું પડે? અનુભવ. પ્રભુને કહો, પ્રભુ મને જોઈએ અનુભવ.
પ્રભુ મને અનુભવ જોઈએ કે તું જીવતો છે, તું મારી સાથે વાત કરે છે, તું મારી સાથે ચાલે છે, મારી જરૂરિયાતો પૂરી પાડે છે, તું મારો મિત્ર છે, તું મારો પિતા છે. હું અનુભવ કરવા માંગુ છું. અને હું તમને કહું છું, જો તમે પ્યાસ રાખશો, જો તમને તરસ હશે, જો તમને ભૂખ હશે, આઈ વોન્ટ ટુ સી જીસસ, હું તમને કહું છું તમે ઈસુને જોઈ શકશો. હાલેલુયા, હાલેલુયા. ઈસુ વાસ્તવિક છે. ઈસુ કલ્પના નથી. આ દુનિયામાં બહુ બધા ગ્રંથો કલ્પના છે, બાઇબલ કલ્પના નથી. અને બાઇબલ કોઈ ધાર્મિક પુસ્તક નથી, બાઇબલ ઐતિહાસિક પુસ્તક છે. હાલેલુયા, હાલેલુયા. એ તમને મને ખુશ કરવા માટે નથી, એ તમને મને આશીષ આપવાને માટે છે. હાલેલુયા. એટલે હું તમને કહું છું, એપીસીજી પરિવાર, હું તમને કહું છું, તમને વારંવાર એ નહીં કહેવું પડશે જરાક નાચ રે, જરાક બૂમ માર રે, ટાઈમ પર આવ રે, આ કર રે, તે કર, ચર્ચમાં નહીં કહેવું પડે. એક વખત તમને અનુભવ થઈ ગયો, અનુભવ કરો અને જુઓ કે આપણો ઈસુ ઉત્તમ છે. હાલેલુયા. કેટલા લોકોએ અનુભવ કર્યો છે કે મારો ઈસુ ઉત્તમ છે, એના જેવો કોઈ નથી. હાલેલુયા. ઈસુ ઉત્તમ છે, ઈસુ ભલા है, ઈસુ सच्चा है, ईसु विश्वास योग्य है. આ દુનિયામાં કોઈ વિશ્વાસ યોગ્ય નથી, કેવળ એક વ્યક્તિ વિશ્વાસ યોગ્ય છે અને તેનું નામ છે મારો યેસુ. હાલેલુયા. હું કદાચ પ્રચાર કરું તેને તમે ઠુકરાવી શકો, કોઈ તમને ભાષણ આપે તેને તમે ઠુકરાવી શકો, પણ તમે અનુભવ કર્યો છે, તમારી પાસે ગવાહી છે, તમે સાક્ષી છો કે ઈસુ જીવતો છે, તેણે મારા જીવનને બદલ્યું છે, એને દુનિયાની કોઈ તાકાત એનો તિરસ્કાર નહીં કરી શકે. તમારી દરેકની પાસે સાક્ષી હોવી જોઈએ. હું ગવાહ છું કે ઈસુ જીવતા છે. હું સાક્ષી આપું છું ઈસુ ઉત્તમ છે. કેમ? કેમ કે મેં અનુભવ કર્યો છે. શું કર્યો છે? અનુભવ કર્યો છે. હાલેલુયા. ગઈકાલે પાસ્ટર અરુલ થોમસ એક ઉદાહરણ આપ્યું, એ તમે સાંભળ્યું હશે, ફરીથી હું પણ કહું છું, સાંભળો. એક જુવાનીઓ સાબિત કરવા નીકળ્યો કે ઈસુ નામનું કોઈ બાબત હોતી નથી, આ બધા ઠગતા છે અને હું સાબિત કરીશ કે ઈસુ નથી, ઈસુ ચમત્કાર કરતા નથી. એણે બધાને આમંત્રણ આપ્યું સાબિત કરવા માટે કે ઈસુ ચમત્કાર કરતા નથી. એક 72 વર્ષના પાસ્ટર રિટાયર થઈ ગયા, તેણે જાહેરાત જોઈ ઈસુ ચમત્કાર કરતા નથી, એ બધી ડંફાસની વાતો છે અને તેના વિશેનો સેમિનાર છે, તમે આવો. તો પાસ્ટરને બહુ સારું નહીં લાગ્યું. એણે પાસરે લીધો તે મીટિંગમાં જવા માટે. મારે જવું છે, ઈસુ શીખવાડે છે. એણે બધા પ્રમાણો આપ્યા. ઈસુ આજે જીવતા નથી, ઈસુ આજે ચમત્કાર કરતા નથી. એનું ભાષણ પૂરું થયું. ઈસુ રિયલ નથી એવું કે 40-45 વર્ષનો વ્યક્તિ. પછી એને પૂછ્યું, તમારામાંથી કોઈને સવાલ છે? કોઈ સવાલ હોય તો પૂછો. બધા શાંત રહ્યા. આ દાદો ઉભો થયો. આઈ હેવ અ ક્વેશ્ચન, મારી પાસે એક સવાલ છે. તને પૂછ્યું, દાદા પૂછો. દાદાએ ઠેલામાં હાથ નાખ્યો, સફરજન કાઢ્યું, ખાવા લાગ્યો. અરે પૂછ ને, હું
સફરજન ખાવા લાગ્યો. બધા દાદા તરફ જોઈ રહ્યા, દાદાની મસ્કરી કરે છે. સવાલ પૂછવાની જગ્યાએ સફરજન ખાવા લાગ્યો. છેલ્લું સફરજન પૂરું કર્યું એટલે પછી, એ જુવાન સાંભળો, આ મેં સફરજન ખાધું એ કેવું હતું તે તું મને કે. મીઠું હતું, ખાટું હતું કે જરાક બગડેલું જેવું હતું? એનો ટેસ્ટ કેવો હતો? પેલા જુવાન માણસે કીધું, અરે કાકા, તમે બી કેવી મૂર્ખાઈની વાત કરો છો. ખાધું તમે, મને કેવી રીતે ખબર એ કેવું લાગ્યું? દાદા કે, એ જ તો હું તને સમજાવું છું. છેલ્લા 50 વર્ષથી મેં અનુભવ કર્યો છે અને મેં ઈસુને ચાખ્યો છે. 22 વર્ષમાં મેં ઈસુનો સ્વીકાર કરેલો. છેલ્લા 50 વર્ષથી મેં ચાખ્યું છે ઈસુ કેવા છે. તો એ ચાખ્યું નથી, તે અનુભવ કર્યો નથી, તને નહીં ખબર પડી, મને ખબર છે તે ઉત્તમ છે. હાલેલુયા. Our Jesus is real Jesus. આપણો ઈસુ વાસ્તવિક ઈસુ છે. એક પુસ્તક છે હિસ્ટોરિકલ જીસસ. તમને પ્રમાણો જોવા મળી જશે. ઈસુ કહાણી નથી, ઈસુ વાસ્તવિક છે. એના માટે અનુભવ કરવો પડે. શું કરવું પડે? અનુભવ કરવો હોય તો બારણું બંધ કરવું પડે અને બોલો ઈસુને, ઈસુ જો તું જીવતો છે આજે મારી સાથે વાત કર. અને હું તમને કહું છું, તે તમારી સાથે વાતચીત કરશે. હાલેલુયા. આપણો ઈસુ જીવતો ઈસુ છે. આપણી પાસે સાક્ષી હોવી જોઈએ. શું હોવું જોઈએ? સાક્ષી હોવું જોઈએ. એક આંધળો માણસ, જન્મથી આંધળો માણસ હતો. યોહાનના અધ્યાયમાં ઈસુએ એને સાજો કરી દીધો, દેખતો થઈ ગયો. ધાર્મિક લોકો આવ્યા પેલા માણસની પાસે અને એ લોકો સાબિત કરવા માંગતા હતા ઈસુ પાપી છે. શું સાબિત કરવા માંગતા હતા? ઈસુ પાપી છે. એટલે પેલા માણસની પાછળ પડી ગયા. જેમને ઈસુએ જન્મથી આંધળો હતો તેને દેખતો કર્યો, તેની પાછળ પડી ગયા. કેમ કે દેવ પાપીઓનો સાંભળતો નથી. તો તું કેવી રીતે સાજો થઈ ગયો? ઈસુની પ્રાર્થનાથી. આ માણસે કીધું, વાંચવું છે 9 અધ્યાય 25મી કલમ વાંચો. આ માણસે શું કીધું? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં, એ હું જાણતો નથી. ધ્યાનથી સાંભળો. આ માણસ શું કહે છે? પેલા ધાર્મિક આગેવાનોને, ધાર્મિક લોકોને, જેઓ ધર્મનું શિક્ષણ આપે છે એવા લોકોને એણે જવાબ આપ્યો, તે ઈસુ પાપી છે કે નથી એ હું જાણતો નથી. એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. પાપી છે કે મને ખબર નથી. પણ એક વાત હું જાણું છું, કે હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું. હાલેલુયા. દુનિયા જ્યારે તમારી પાછળ પડે છે ત્યારે તમારી પાસે એક ગવાહી હોવી જોઈએ. તમે જેના વિશે બોલો છો તેનો મને અનુભવ છે કે હું આંધળો હતો પણ એણે મને દેખતો કર્યો છે. એક વાત હું જાણું છું. હાલેલુયા. તમને એવું લાગતું હશે કે આ લોકો પાપી છે, ઈસુને પાપી સાબિત કરવા માંગતા હતા ને, બરાબર? તો આ માણસે સાબિત નહીં કર્યું. આપણને એવું લાગે તે પાપી છે કે નહીં તે હું જાણતો નથી, એટલે એને નહીં ખબર પડી હશે.
પણ એણે આ ધાર્મિક લોકોને સાબિત કરી આપ્યું ઈસુ પાપી નથી. કેમ? તમે જ લોકો કહેતા હતા કે દેવ પાપીઓનું સાંભળતો નથી. પણ એક વાત હું જાણું છું, એણે કીધું અને હું દેખતો થઈ ગયો. એનો મતલબ ઈસુ પાપી બી નથી અને ઈસુ આંધળાને દેખતા કરી શકે છે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, તમારી પાસે એક ગવાહી હોવી જોઈએ. પ્રભુની પાસે એવી બાબત માંગો જે તમારાથી અસંભવ છે. હાલેલુયા, હાલેલુયા. અને પછી તમે દુનિયાને પોકારીને કહેશો ઈસુ જીવતો છે. મને અનુભવ છે ને. હાલેલુયા. પણ પ્રભુના માર્ગો તે આપણા માર્ગો નથી. તે જેમ ચલાવે તેમ ચાલવાનો અને તમને અનુભવ થઈ જશે કે તે ઉત્તમ છે. ईसु जैसा कोई नहीं है, लिख के दे सकता हूं. हालेलुया, हालेलुया. કેમ કે મને અનુભવ છે. એક ઓલેપો મન એક કંચવણા આમાં મથે આપ્યું મન કંચવણા વાલી આગ ના આગ દેખાની મન શાકવાલું હતું, થોડોક ઉતરી બી ગયો. सबने सुधारा कुछ नहीं हुआ, मेरे यीशु ने सुधार दिया. हालेलुया. વાક્યની શરૂઆતમાં ગાળ બોલું, વાક્યની વચ્ચે બી ગાળ બોલું, વાક્યની પછી બી ગાળ બોલતો હતો મેં. મારો મિત્ર કિશોર બહુ સારો અને સીધો માણસ મને કે, અરવિંદ તને કે એટલી સમજ નથી પડતી, તું કેટલું ગંદુ બોલે છે. એમાં તને શું ગંદુ લાગે છે એમ કે તમે. એ તો ભાષામાં આવી જાય એમ એવું લાગતું મને, વચ્ચે આવી જાય એવું લાગે એમ. અને એ પેલું વાક્યને શોભાવે એવું મને લાગતું તે જમાનામાં. એના લીધે મારું વાક્ય શોભી ઉઠે એવું મને લાગતું તે જમાનામાં. એણે બહુ 3 વર્ષ મારી પાછળ પડ્યો, ગાળ નહીં બોલવાનું, ગાળ નહીં બોલવાનું. નહીં હુआ. जब से प्यारा यीशु आया, मुंह में से गाली नहीं बकता है. કોણે ચમત્કાર કર્યો? યેશુએ. હાલેલુયા. પ્રિય, હું તમને કહું છું, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે કે નહીં. હાલેલુયા, હાલેલુયા. મને અનુભવ છે કે ડૂબામાંથી કેવી રીતે કિનકિનમાં અમે આવી ગયા. બોલો પ્રભુ યીશુ મસીહ કે. ઓછામાં ઓછા તમારે 2 જણા એ તો બહુ જોરથી હાલેલુયા બોલવાનું, કેમ કે તમને ડૂબવું નથી મળતું. અનુભવ છે, એમાંથી બહાર કરવા વાળા મારા પિતાજી સુરાભાઈ નથી, એમાંથી બહાર કરવા વાળા મારા યેસુ છે. હાલેલુયા. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે કે નહીં. આજે મારી પત્ની અમારી સાથે નહીં હોત તો એ ગઈકાલે મારી દીકરી મને પૂછતી હતી ચાપાલા પર બેઠા બેઠા, મેં કીધું અગર પ્રભુમાં નહીં હોતા ત્યારે કેવો રહેતો. મારી પત્નીએ તરત જવાબ આપ્યો, અમે સાથે નહીં રહેતા. તારો બાપો રહેતો કે નહીં એ સવાલ નથી, પણ એની હાથે હું તો નહીં જ રહેતી એમ. પ્રભુજી હારું કર્યું રે, આટલી હારી નાડી નાહી જતી, કેટલું કેવું લાગતું. પ્રભુ બહુ ભલો છે. અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે કે નહીં. તે પાપી છે કે તે મને નથી ખબર, પણ એક વાત હું જાણું છું, હું આંધળો હતો, દેખતો થઈ ગયો છું. હું પાપી હતો, ધર્મી મને બનાવી દેવામાં આવ્યો છે. ઈસુ આજે બી જીવતા છે. 20 વર્ષ પહેલા ગામમાં કોઈ મકાન નહોતું, છે કે નહીં? આ અવસ્થાને બદલનાર જીવ તો ઈસુ આ ગામમાં છે. આ ગામની ગલીઓમાં ઈસુ ફરે છે. હું વિશ્વાસ કરું છું.
તેણે આપણી અવસ્થાઓને બદલી છે. હાલેલુયા. તેણે અસાધ્ય બીમારીઓમાંથી લોકોને સાજા કર્યા છે, કરે છે અને કરશે. યેશુને કોઈ ઠુકરાવી નહીં શકે. યેશુ વાસ્તવિક છે. હાલેલુયા. અને હું તમને કહું છું, સુવાર્તા મહોત્સવમાં લોકો જોશે ઈસુ જીવતા છે. अधिकारियों ત્યાં बैठा बैठा कैसे ये लोग सही कर रहे हैं. यीशु हमने भी જોઈએ એવો કામ પ્રભુ કરશે. હાલેલુયા. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, એપીસીજી નો ઇતિહાસ બદલાવાનો છે. ઈસુ આપણો ઇતિહાસ બદલશે. હાલેલુયા. હાલેલુયા. પ્રિયો, એક વાત હું જાણું છું, ઈસુ ની સરખામણી કોઈ નહીં કરી શકે. એક મહાન માણસ નામ છે પાઉલ, બહુ ભણેલો ગણેલો માણસ. એના ઇતિહાસકારો કહે છે કે એના બિઝનેસ બહુ મોટા ચાલતા હતા. બહુ ધની માણસ, પુષ્કળ ધનવાન માણસ, પુષ્કળ ભણેલો ગણેલો. ગમાલિયેલના ચરણોમાં બેસીને તે જમાનામાં ભણવું એટલે સૌથી ટોપ પર ભણવાનું હતું. આવો ભણેલો ગણેલો માણસ, આવો ધનવાન માણસ એક વખતે ઈસુનો અનુભવ કરી લીધો. તેણે કહ્યું, મારા ઈસુની શ્રેષ્ઠતા એવી છે, મારા ઈસુ એવા ઉત્તમ છે, એની સરખામણીમાં મારું ધન, મારી ડિગ્રી, મારો જે ખાનદાન, એ બધાને કચરો જ ગણીને ફેંકી નાખો છો. સૌથી ઉત્તમ મારા ઈસુ છે. જે વ્યક્તિ ઈસુ વાળાને, હાલેલુયા વાળાને ઘસડીને લઈ જઈને મારતો હતો, તે હવે લોકો તેને ઘસડીને ફેંકી દે છે તો બી પાછો ઉઠીને પ્રચાર કરે છે, ઈસુ જ પ્રભુ છે, ઈસુ સિવાય બીજો કોઈ દેવ નથી. અને ભારતમાં એ થવાનું છે. ભારતમાં એ થવાનું છે. જે લોકો આજે વિરોધ કરે છે તેઓ પ્રચાર કરશે, ઈસુ જીવતો છે, ઈસુ જ પ્રભુ છે. અને એમને નહીં કે છે મેં અનુભવ કર્યો છે. પાઉલની સમાન કે છે, હું જાણું છું ઈસુ મરેલામાંથી સજીવન થઈ ગયા છે. હાલેલુયા. હાલેલુયા. થોડો સમય છે, આજે હું બહુ ટૂંકો સંદેશ તમારી માધ્યમમાં આપું છું. પ્રભુ કરે ટૂંકો જ રહે. યશાયા ભવિષ્ય વક્તાનું પુસ્તક, એની 41મો અધ્યાય, એનો 41મો અધ્યાય, એની 12 13 જે એક મિનિટ, ચૌદ 15 વાંચો, પછી આગળ જઈશું. હે કીડા સમાન યાકૂબ, હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, હે ઇઝરાયલના માણસો, બીસોમાં યહોવા કહે છે કે, યહોવા કહે છે કે હું તને મદદ કરીશ, હું તને મદદ કરીશ, વળી તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર દેવ છે, તે ઇઝરાયલનો પવિત્ર દેવ છે. હાલેલુયા. હાલેલુયા. हे कीड़े सरीखे याकूब, हे इस्राएल के मनुष्यों, मत डरो. પિયુષ ભાઈ બોલવાનું શરૂ કરેલો અહીંયા, મેં કે મારો સંદેશ તો નથી બોલવા ઉભા થઈ ગયા ને. શું કહે છે? મત ડરો, यहोवा की यह वाणी है. પ્રભુની કઈ વાણી છે? બાજુમાં હાથ મળાવીને કહો, મત ડરો, મત ડરો, मैं तेरी सहायता करूंगा. हालेलुया. અમે એક દિવસે
સાંજે એક રાજકારણી પાસે ગયા અમારા આ કેસના સંદર્ભમાં. કંઈ ડરવાની જરૂર નથી, હમણાં ફોન કરું છું. ફોન લગાવ્યો, જ્યાં અમારો કેસ થયો ત્યાંના ડાયરેક્ટ એમએલએને. ત્યાર પછી એના પહેલા ત્યાં 2 વખત સાંસદ રહી ચૂક્યા છે તેને ફોન લગાડ્યો. હો જાયગા આપકા. મનમાં બહુ સારું લાગ્યું, કેમ કે તેણે મને શું કીધું, ત્યાં વાત કરી દીધી છે, ડરવાની કોઈ જરૂરિયાત નથી. આ પૃથ્વી પરનો માણસ પેલાને અમે જોયા નથી, સચિન યાદવને અમે જોયા નથી. બીજો કયો યાદવ, ઉમેશ યાદવ સાંસદ છે ત્યાંના, તેને અમે જોયા નથી. અહીંયાથી એણે ફોન કર્યો, વાસ્તવિકમાં તેમને જ લાગ્યો, તેમણે જ વાત કરી, આવી જાઓ સમાધાન કરી દેશો, બધું જ કહી દીધું. બરાબર. તેણે અમને કીધું ડરવાની જરૂર નથી. તો અહીંયા આટલું સારું લાગેલું. બરાબર. આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા પરમેશ્વર કહે છે, મત ડર, મત ડર, मैं तेरी सहायता करूंगा. હું તમને કહું છું વિશ્વાસી ભાઈઓ બહેનો, તારી પરિસ્થિતિની બેન તારે ડરવાની જરૂર નથી. તને મદદ કરવાને માટે ઇઝરાયલનો પવિત્ર પરમેશ્વર તારી સાથે છે અને તે કહે છે, मैं तेरी सहायता करूंगा. हालेलुया, हालेलुया. જેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ બનાવ્યું, તે ઈશ્વર કહે છે, મત ડર, मैं तेरी सहायता करूंगा. हालेलुया. હું તમને કહું છું, ये वादा करने वाला कभी मुकरता नहीं है. તેણે કહ્યું છે, હકીકતમાં આપણને એવું લાગે કે આ ઇઝરાયલ છે તેને ઈસુ કીડા કહે છે, યાકૂબને, હે ને? પણ એવું નથી. આ લોકો, ઇઝરાયલ લોકો પોતાની જાતને કીડા સમજતા હતા. એટલે પ્રભુએ કહેવું પડ્યું. સમજાય છે? સમજાય છે? ઘણી વખત આપણે આપણી જાતને, પોતાને બહુ નીચે કરી દઈએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ આપણે બાળકો કોના છે. હાલેલુયા, હાલેલુયા. ઇસ્રાયેલ લોકોના 12 ગોત્રમાંથી 12 શૂરવીરોને મોકલ્યા જાસૂસી કરવા માટે. કનાન દેશમાં જઈને જોઈ આવો કેવું છે. એમાંથી 10 જણા આવીને કહે છે, આપણે તેમની નજરમાં કીડા જેવા છે. કોના જેવા છે? એવું કહી દે. શું કહે છે? કીડા જેવા છે. અને ત્યાંના જે માણસો છે રાક્ષસો જેવા છે. આપણને એમ કરી દે છે. પ્રભુએ તેમને કીધું, તમે કીડા જેવા છે? કીધું નહીં. કોણે કીધું? એ લોકોએ જાતે કીધું. ઘણા બધા લોકોની સ્થિતિ ખરાબ છે, તેનું કારણ પ્રભુ નથી, તમારું માઇન્ડસેટ છે. હાલેલુયા. તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો? યહોશુઆ અને કાલેબને અલગ આત્મા હતો. હાલેલુયા. યહોશુઆ અને કાલેબની પેઢી આ પેઢી છે. લોકો કહે છે અસંભવ, તે સમયમાં આપણે કહીશું સંભવ है, संभव है. मेरे यीशु के लिए सब कुछ संभव है. અને તમે જોશો सब कुछ संभव है. अभी कुछ दिख नहीं रहा है हमको. किसी ने वादा नहीं किया है होगा, लेकिन हमारे प्रभु ने वादा किया है, होकर ही रहेगा. हालेलुया, हालेलुया. આપણે આ 10 જણા બહુમતીમાં છે એમાંના નથી બનવાનું. આ 2 જણા યહોશુઆ અને કાલેબની સમાન. એફએસસી પરિવારમાં અહીંયા આવો છો, મેં તમને કહ્યું બિલાડી જેવા નહીં આવવાનું. આપણે યહૂદાના ગોત્રના સિંહ છીએ, આપણે દહાડવાનું છે. હાલેલુયા. અને મેં તમને ગયા રવિવારે કીધું, हमारी स्पीड बढ़ने वाली है. हम राजा के रथ को आगे आगे जाएंगे, राजा हमारे पीछे रहेंगे.
हम आगे निकलेंगे यीशु के नाम में। हालेलुया, हालेलुया। प्रियो, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ અજાયબ કામ કરી રહ્યા છે. કરવાના છે નથી કીધું, પ્રભુ અજાયબ કામ કરી રહ્યા છે. તમારા જીવનમાં, તમારા પરિવારમાં, આપણી મંડળીઓમાં પ્રભુ અજાયબ કામ કરી રહ્યા છે. મત ડર. ફરી એકવાર કહો, મત ડર, मत डर, मत डर। प्रभु कहता है मैं तेरी सहायता करूंगा। हालेलुया। घबराना मत, डरना मना है। अगर आप एपीसीजी परिवार के हो, यीशु के बच्चे हो, डरना मना है। हालेलुया। डरवानो नहीं। પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુએ આ જગતમાં આવીને એક વાત કીધી, જે તમને મારી નાખે અને બીજું કંઈ નહીં કરી શકે તેનાથી નહીં ડરો. વધારેમાં વધારે દુનિયા શું કરી શકે? મારી નાખી શકે. એનાથી નહીં ડરવાનું. પણ માર્યા પછી જેને નરકમાં નાખી દેવાનો અધિકાર છે તેનાથી ડરો. હાલેલુયા, હાલેલુયા. હે કીડા સમાન યાકૂબ, હે ઇસ્રાયેલના માણસો, વિશ્વમાં યહોવા કહે છે, હું તને મદદ કરીશ અને તારો છોડાવનાર તે ઇસ્રાયેલનો પવિત્ર દેવ છે. આપણને છોડાવનાર, આપણને મદદ કરનાર ઇસ્રાયેલનો પવિત્ર દેવ છે. હાલેલુયા, હાલેલુયા. જુઓ, જુઓ 15મી કલમ. જુઓ, જુઓ, મેં તને તીક્ષ્ણ નવા દાંતાવાળા મૂળસવાના યંત્રરૂપ બનાવ્યો છે. નવા અને બે ધારી દાંતાવાળા મસળવાના મશીન રૂપ બનાવ્યો છે. તું પર્વતોને મસળીને ચૂરા કરીશ. તું પર્વતોને મસળીને ચૂરા કરીશ ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ. હાલેલુયા, હાલેલુયા. આપણને એવું લાગે આ પહાડ બહુ મોટો છે, આ સમસ્યા બહુ મોટી છે. પહાડ સમસ્યાને દર્શાવે છે, હે? એટલે તો ઈસુએ કહ્યું, અગર જો તું આ પહાડને કહે કે અહીંયાથી ઉખેડા જાય ને સમુદ્રમાં નંખા, તો પહાડે માનવું પડશે. હાલેલુયા. પણ આપણા પહાડને આપણે કહેવાનું છે કે નહીં? અહીંયા ઇસ્રાયેલ લોકો પોતાની જાતને કીડા સમજતા હતા. અહીંયા બી બહુ બધા લોકો પોતાની જાતને બહુ હલકું સમજે છે. તેમની સાથે હું વાત કરું છું, પરમેશ્વરનો આત્મા વાત કરે છે. હું તો ગરીબ ઘરની છું, અમારા ઘરમાં કંઈ નહીં થાય. અરે એ પ્રભુ જે ઉકરડામાંથી ઉઠાડીને સરદારોની સાથે બેસાડે છે, તે પ્રભુ તારી ગરીબાઈમાંથી ઉઠાડીને તને રાજાઓની સાથે બેસાડવા માટે આજે બી જીવતો છે. હાલેલુયા, હાલેલુયા. તે પ્રભુ કહે છે આપણા માટે ભવિષ્યવાણીના શબ્દો સાંભળો. મેં તને, પ્રભુ આપણા દ્વારા શું કરવા માંગે છે તે હું બોલું છું. એપીસીજી પરિવાર તારા દ્વારા, તમારા દ્વારા, તમારા ઘરમાં, આપણા સમાજમાં, આપણા ગામમાં, આ વિસ્તારમાં, આ ગુજરાતમાં, આ ભારતમાં પ્રભુ શું કરવા માંગે છે સાંભળો. તમને ને મને શું બનાવવા માંગે છે સાંભળો. મેં તને તીક્ષ્ણ, કેવા? તીક્ષ્ણ અને નવા અને બે ધારી દાંતાવાળા મસળવાના યંત્ર રૂપ બનાવ્યો છે. એપીસીજી પરિવાર, આ વચન તમારા હૃદયમાં લખી લો આજે. મેં તને તીક્ષ્ણ, નવા અને બે ધારી દાંતાવાળા મસળવાના યંત્ર રૂપ બનાવ્યો છે. તું કીડો નથી. તું સાધારણ નથી. હાલેલુયા. ધારવાળા, બે ધારવાળા, દાંતાવાળા મસળવાના યંત્ર રૂપ.
તમને શું યાદ આવે છે? બહુ મોટી જેસીબી આવતી હતી, જોઈ લી? ટાયર વાળી નહીં, ચેન કપ્પા વાળી, ક્યાંય બી ઉતરી જાય કે નહીં? પ્રભુએ તેવો બનાવ્યા છે આપણને. યુ આર અ જેસીબી. હાલેલુયા. મેં તને તીક્ષ્ણ, નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યા છે. તું પર્વતોને મસળીને ચૂરે ચૂરા કરીશ અને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ. કઈ બી પ્રોજેક્ટ કરવાનો હોય સરકારનો, બરાબર, પર્વત ખસેડવાનો હોય, શું કામે લાગી જાય? જેસીબી. ગમે તેવો પહાડ હોય જરાક વારમાં સપાટ કરી નાખે છે. કરી નાખે છે કે નહીં? કરી નાખે છે કે નહીં? પ્રભુએ આ જેસીબી બન્યું ને તેના હજારો વર્ષ પહેલા તમારા ને મારા માટે આ વચન લખી દીધું છે કે તેણે આપણને એવા યંત્ર બનાવ્યા છે, ગમે તેવા પહાડોને આપણે તોડી નાખીશું અને સપાટ કરી દઈશું. હાલેલુયા. તું પર્વતોને મસળીને ચૂરે ચૂરા કરીશ અને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ. આ કામ તો જેસીબી જ કરે છે ને. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આપણને એવા સામર્થ્ય બનાવ્યા છે, કોઈ બી પહાડ હોય એને આપણે તોડી નાખી શકીએ છીએ. કોઈ બી પહાડ આપણી સામે ટકી નહીં શકે. કોઈ બી સમસ્યા પ્રભુ કહે છે તારી આગળ નહીં ટકી શકે. ઘણી વખત આપણે પ્રભુની રાહ જોઈએ છે, પ્રભુ આવશે. પ્રભુ કહે છે મેં તને બનાવી દીધો છે, અધિકાર બી તને આપ્યો, તું મારો પોયરો, તું વિજય પામે એટલે હું વિજય પામ્યો. તેણે તો કહી દીધું હું તારી સાથે જ છું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમારો એપીસીજી પરિવાર, હું તમને સાચે કહું છું, પ્રભુ તમારો મારો સામર્થ્ય રીતે આ અંતના દિવસોમાં ઉપયોગ કરવાના છે. તમને અસંભવ લાગતી બાબતો તમારી આગળ સંભવ થઈ જશે. ઈસુના નામથી ઉભા રહી જાઓ. હાલેલુયા. ગોલિયાતને મારવાનો અભિષેક સાઉલની પાસે નહોતો. ગોલિયાતને મારવાનો અભિષેક દાઉદની પાસે હતો. એટલે એપીસીજી પરિવાર બધી સમસ્યાઓ અહીંયા આવે એટલે એમની સમજવાનું અહીંયા કાંઈ નથી થતું. સમજાય છે? પ્રભુને ખબર છે અહીંના બાળકો આ પર્વતને મસળી નાખશે. અહીંના બાળક, પ્રભુને ખબર છે એપીસીજીના મારા બાળકો છે તેને ચૂરે ચૂરો કરી નાખશે, ભૂસું બનાવી દેશે. મત ડર. મારી સાથે એકબીજાને કહો, મત ડર, मत डर, प्रभु मेरी सहायता करेगा, प्रभु मुझे विजय देगा. हालेलुया. एपीसीजी परिवार હું તમને હાથ જોડીને કહું છું, અંદર અંદર આપણે નહીં લડાવવાનું. આટલું સમજી જાઓ ને, આપણે કોઈ બી પર્વતને હરાવી શકીશું. ભાઈ ભાઈ બેટા બાબત હું હા ગાઉની જીવા હાવ 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 હાવ. ઘેટાની જેમ જીવો. પ્રેમની બાબતમાં આવે ત્યારે ઘેટાની જેમ જીવો. ગોવાળે કીધું છે ચાલી નીકળો. હા કે ના? હાલેલુયા. 40 વર્ષ જીવના પણ વાગા ગાઓ એમ કહેતો હતો દારૂડિયો. જઈ રહ્યા કહે પણ બોલી બોલીને વાઘ જેવો થઈ ગયો. બોલને में जाता क्या है? बोलो प्रभु यीशु मसीह के, यीशु मसीह के, यीशु मसीह के. देख मैंने तुझे छुरी वाले दावने का एक नया और उत्तम यंत्र ठहराया है. तू पहाड़ों को दांव दांव कर सूक्ष्म धूल कर देगा और पहाड़ियों को तू भूसे के समान कर देगा. मामलतदार को चले जाएगा होता. ન્યાયાસનની સામે દુષ્ટો ટકશે નહીં. તે પવનથી ઉડતા ફોતરા જેવા છે.
કેવા છે? પવનથી ઉડતા પોતરા જેવા છે, પણ ન્યાયીઓ સિંહના જેવા હિંમતવાન હોય છે. કેવા હોય છે? સિંહના જેવા હિંમત. આ લોકો છે ને કેવા હોય છે ખબર? નીતિ વચનમાં મહારાજા સુલેમાને કહે છે, કોઈ પાછળ નહીં આવતો હોય તો એ અવાજ સંભળાય. ડરપોક લોકો. એવું સાંભળ્યું છે ને, અનુભવ્યું છે ને. પણ નેકીવાનો સિંહના જેવા હિંમતવાન હોય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને ભવિષ્યવાણીના શબ્દો કહી રહ્યો છું. વાંચો 31 એ જ અધ્યાયમાં બીજી કલમથી વાંચીએ. ઘણું બધું છે, સમય જઈ રહ્યો છે એટલે ટૂંકાવું છું. હા, બીજી કલમ. માંથી એકને ઊભો કર્યો છે કે જેને તેણે ન્યાયપણામાં પોતાના પગ પાસે બોલાવ્યો છે. હા, વાંચો. તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે. તે પ્રજાઓને તેને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે. અને રાજાઓ પર તેમને અધિકાર આપે છે. તે તેમને ધૂળની પેઠે, તે તેમને ધૂળની જેમ એની તલવારને અને તલવારને ને ઉડતા ફોતરાની પેઠે એના ધનુષ્યને સોંપી દે છે. હાલેલુયા. હું તમને કહું છું, પ્રભુ અહીંયાથી એવા લોકોને ઊભા કરવાના છે. ભવિષ્યવાણીના શબ્દો સાંભળો. પૂર્વમાંથી એકને ઊભો કર. કોણે ઊભો કર્યો છે? પ્રભુ આ એપીસીજી પરિવારમાંથી, આ લાઈનમાંથી, પેલી લાઈનમાંથી પ્રભુ ઊભા કરવાના છે. અને પ્રજાઓ તમારે સ્વાધીન થઈ જશે, રાજાઓ તમારે સ્વાધીન થઈ જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્રીજી કલમ. તે તેઓની પછવાડે પડે છે. તે તેઓની પછવાડે પડે છે. અને જે માર્ગે અગાઉ તેના પગલા પડ્યા નહોતા તેમાં તે સહી સલામત ચાલ્યો જાય છે. હાલેલુયા. ભવિષ્યવાણીના શબ્દો સાંભળો. જે માર્ગે આજ સુધી તમે ચાલ્યા નથી એવા માર્ગે તમે જશો અને સહી સલામત ચાલ્યા જશો, ડર્યા વગર. હમણાં તમને ડર લાગે છે, આ ચાલુ કઈ નિષ્ફળ વેજા, આ નિષ્ફળ વેજા. હું તમને કહું છું, એવું કશું જ થવાનું નથી. તમે આજ સુધી નથી ચાલ્યા એવા નવા માર્ગ પર પ્રભુ તમને ચલાવશે. તમારા પરિવારમાં આજ સુધી નથી થયું તે પ્રભુ આ દિવસોમાં કરશે, ઈસુના નામમાં. હાલેલુયા. અને સહી સલામત. હાલેલુયા, હાલેલુયા. 8મી કલમથી, સમય આગળ છે એટલે હા 8મી કલમથી વાંચો. પણ હે મારા સેવક ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન. હાલેલુયા, હાલેલુયા. મેં તમને કીધું, આજે આપણે ગીત ગાતા હતા, આપણે ગુલામ નથી, આપણે મિત્ર છે, આપણે દીકરા દીકરીઓ છે. હાલેલુયા. અને પ્રભુ આપણને કહે છે, હે મારા સેવક અરવિંદ, જેને મેં પસંદ કર્યો છે, મારા મિત્ર ઇબ્રાહીમનો તું સંતાન છે. હાલેલુયા. આગળ વાંચો. પણ હે મારા સેવક ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, હા, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે. અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે. અને તને કહેલું છે કે તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, અને મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી, અને મેં તને છોડ્યો નથી. ગ્રહણ કરો, આ વચન આપણા માટે છે. આગળ વાંચો. 20માં મત ડર, કેમ કે હું તારી સાથે છું. તું 20માં કેમ કે હું તારી સાથે છું. ડરવાનું કેમ નથી? એમએલએ આપણી સાથે છે એટલે, મંત્રી આપણી સાથે છે એટલે, ગામના લોકો આપણી સાથે છે એટલે. તું 20માં કેમ કે હું તારી સાથે છું. આગળ.
આમ તેમ જોઈશમાં, આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. વ્યાકુળ થઈશમાં, હું તારો દેવ છું. ઘણી વખત આપણે આમ તેમ કઈ આવી પડે ને ત્યારે મદદ કોણ કરશે? આમ તેમ જોયા કરીએ. હું તમને કહું છું, આમ તેમ નહીં જુઓ. આપણને મદદ કરવાને માટે આપણો પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. હા, મેં તને બળવાન કર્યો છે, મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. મેં તને મારા ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. આગળ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, જેઓ તારા પર, બરાબર ધ્યાનથી સાંભળજો, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે તેઓ સર્વ લજવાશે ને ફજેત થશે. જેઓ તમારા પર ક્રોધે ભરાયા છે તેઓ સર્વ શરમાઈ જશે. હાલેલુયા. આગળ આગળ, તારી સાથે લડનારા નહીં સરખા થશે, તારી સાથે લડનારા નહીં સરખા થશે ને વિનાશ પામશે. હાલેલુયા. અને શું થશે? વિનાશ પામશે. હાલેલુયા. બહુ બધું મારા મનમાં આવી રહ્યું છે, પણ વાંચી લઈએ. ચાલો ચાલો વાંચી લઈએ. જેઓ તારી સાથે ઝઘડો કરે છે, જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહીં. अनुभव करके देखा है ये बात. જેઓ તારી સાથે ઝઘડો કરે છે, વિના કારણ તારા પર કેસ કરે છે, વિના કારણ તને સતાવે છે, તેઓ ને તું હોતીશ. તું તો શોધશે. કાં કોઈ રા મિલના હતો નિરા. તેઓને તું, પણ તેઓ તને અને પ્રભુ આ દિવસોમાં એ જ કરવાના છે. હાલેલુયા. જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહીં. તારી સામે લડનાર નહીં સરખા તથા શૂન્ય જેવા થશે. હાલેલુયા. એક કલમ યાદ આવે છે, વાંચી લઈએ. ગીત શાસ્ત્ર 37. જય લેવા દેજો. ગીત શાસ્ત્ર 37 એની 35 અને 37મી કલમ વાંચો. અનુકૂળ ભૂમિમાં, અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે. અનુકૂળ ભૂમિ, ભૂમિ કેવી છે? અનુકૂળ. એકદમ માફક ફળદ્રુપ જમીન. અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની સમાન મોટા સામર્થ્યમાં, મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. મેં દુષ્ટ માણસની ડાળીઓ બધે ફેલાતી જોઈ. હા, ફરીથી હું ત્યાં થઈને ગયો, ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો. પણ તે ત્યાં નહોતો. હા, મેં તેને શોધ્યો, મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. પત્તું નહીં લાગે. ઈસુના નામમાં હું ઘોષણા કરું છું, પત્તો નહીં મળશે. હાલેલુયા. તમે શોધશો, નહીં મળશે. આપણને લાગે આની હાથે આપણે ટક્કર લઈ શકીએ. અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ દુષ્ટને મેં ફેલાતો જોયો. એ યાર એની ટક્કર ને ના. એની પાસે સરકાર લાગેલી છે, સરકાર વાળી સ્વર્ગીય સરકાર જો તારી સાથે છે, એ અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની સમાન દેખાતો હશે. તું તેને શોધશે પણ જડશે નહીં, તને પત્તો નહીં લાગે તેનો. હાલેલુયા. વાંચો 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 આગળ. ત્યાં વાપસ. તારી સામે લડનાર માણસ, તારી સામે લડનાર માણસ નહીં સરખા તથા શૂન્ય જેવા થશે. શૂન્ય જેવા થશે. કેમ કે હું યહોવા તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તો જમણા હાથને પકડી રાખીને કહું છું કે તું બીસમાં, તો બેસમાં.
હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. હું યહોવા તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને તને કહું છું, ભીષ્મા, હું તને સહાય કરીશ. હાલેલુયા. આ જમણો હાથ શું દર્શાવે છે? જમણો હાથ શું દર્શાવે છે? આયુ કહે ને મારી કો ડબ્બા થાય એવા વાત આય એ બી 3 કુટકા હાય આયુ 1 2 3 જગ્યાએ ભાંગેલો છે આ હાથ ને પાછો ડાબો. આય કહે જો આપ્યા ને मत डर, मारूंगा नहीं, मैं तुझे सहाय करूंगा. हालेलुया. હું યહોવા તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને તને કહું છું, તું પીશ નહીં, હું તને સહાય કરીશ. જમણો હાથ તમારું સ્ટ્રેન્થ દર્શાવે છે, તમારી તાકાત દર્શાવે છે. બરાબર છે? તો પ્રભુનો જમણા હાથમાં કેવી તાકાત હશે? ન્યાયના જમણા હાથે પકડી રાખીને પ્રભુ કહે છે, મત ડર, મેં તેરી સહાય કरूंगा. હાલેલુયા. પતિ પત્નીઓ સાંભળો, સાંભળો છો? સાંભળો છો? ડાબો હાથ આપણે કમજોરીઓ દર્શાવે છે. તમારા પાર્ટનરની કમજોરીઓ તરફ તમે જોશો, એના વિશે વાત કરશો, તમે ક્યારેય આગળ નહીં જઈ શકો. આપણે મનુષ્ય છે, વી હેવ સ્ટ્રેન્થ એન્ડ વી હેવ વીકનેસ. એમ આઈ રાઈટ? રાઈટ? માણસ તરીકે આપણી પાસે કેટલીક સ્ટ્રેન્થ છે, આપણી કેટલીક તાકાત છે, પણ આપણી કેટલીક નબળાઈ બી છે. અને પરિવારોમાં તમારા જીવન સાથીની નબળાઈ વિશે વાત કરશો, હું તમને કહું છું, તમે મુશ્કેલીમાં મુકાશો. તમારું લગ્ન જીવન સુખી નહીં થશે. સ્ટ્રેન્થ વિશે બોલો. ક્યું ભાગતા હૈ? યસ કે એમ કહેવાય, એટલે મારું તારું નામ બી યસ, યસ સર એમ કહેવાનું. પ્રભુ આપણો જમણો હાથ પકડીને આપણને કહે છે, મત ડર, મેં તેરે સાથ હું. જીસસ ઇઝ માય લાઈફ લાઈન. વાહ વાહ વાહ, ક્યા બાત હૈ! જીસસ ઇઝ માય લાઈફ લાઈન. ધીસ ઇઝ સંદેશ. આજનો સંદેશ આપણો આ છે, જીસસ ઇઝ માય લાઈફ લાઈન. અમુક લોકો પત્નીનો ફોટો મૂકીને કહે માય લાઈફ લાઈન. અરે ભાઈ કાંઈ બાર હો નહીં. જીસસ ઇઝ માય લાઈફ લાઈન. બોલો પ્રભુ યીશુ મસીહ કે હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, મેં ઘણા બધા વચનોનો ખુલાસો કરવા માટે મારું ઉમળકો હતો, પરંતુ મેં બધું જવા દીધું છે. હું તમને એક વાત કહું છું, ધ્યાનથી સાંભળી લો, અને તે જ છે, આ દુનિયામાં ડરવા જેવું કંઈ છે નથી. પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. હા, બોલો, હમ જીવન સે ભી બઢકર હૈ. With Jesus, all things are possible. With Jesus, all things are possible. પ્રભુ આપણી સાથે છે તો બધું જ શક્ય છે. પ્રભુને માટે સર્વ સંભવ છે. હાલેલુયા. લુક 1:37 વાંચીને પૂરું કરીએ. ચાલો, સમય થઈ ગયો છે. લુક 1:37.
કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. આ બરાબર લખેલું છે. કેમ કે ઈશ્વરને માટે કશું જ અશક્ય નથી. હાલેલુયા. For nothing will be impossible for God. તમારા પાસ્ટર પાસે બધું જ નથી, એના માટે બધું જ સંભવ નથી, પણ nothing will be impossible for God. હાલેલુયા, હાલેલુયા. આજે તમે ગાડીને માટે પ્રાર્થના કરાવો છો, મારું દિલ બહુ આનંદિત છે. કેમ કે આ વર્ષમાં પ્રભુએ બહુ બધાને લોકોને પ્રભુએ આશીર્વાદો આપ્યા છે. હાલેલુયા. પણ એક વાત જણાવી દઉં, હું તમને કહું છું, પ્રભુને માટે કોઈ બી વાત અસંભવ નથી. ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાનું સામર્થ્ય આપણા ઈશ્વરની પાસે છે. હાલેલુયા. માર્ક કાવટ એમ કરીને એક પ્રભુના સેવક ઇટારસીમાં જેઓ આવતા હતા, તેમને ખબર છે. માર્ક કાવટ નામના એક પ્રભુના સેવક જ્યારે મંડળી શરૂ કરી, તેમણે ચર્ચ બનાવ્યું. ચોમાસામાં ગળતું હતું ચર્ચ. દાનમાં ઉઠાવવાની જે બાલટી છે, તે બાલટીથી પાણી ઝીલતા, તે જ બાલટીમાં દાન બી ઉઠાવતા. એવી સ્થિતિમાં પ્રભુની સેવા શરૂ કરી. આજે તેની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન છે. વિથ જીસસ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઈસુ સાથે છે તો કોઈ બી વાત અસંભવ નથી. હાલેલુયા. બિશપ માઇક એમ કરીને ઇટારસીમાં એક પ્રભુના દાસ આવતા હતા. તેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે, જેટ વિમાન. वो ही प्रभु एपीसी में है. छोटे छोटे सपने मत देखो, हमारे प्रभु के लिए बड़े बड़े सपने देखो, और प्रभु हमारे बड़े बड़े सपनों को पूरा करेगा. हालेलुया. मैं તમને કહું, ઉકરડામાં જેમ તમે છો, આજે તમને ઉઠાવીને સરદારોની સાથે તે બેસાડશે. આ કોઈ અરવિંદ પાસ્ટરની વાત નથી, આ મારા પ્રભુ યેસુએ કહેલી વાત છે. ઉકરડામાંથી ઉઠાડીને સરદારોની સાથે બેસાડવાને તે શક્તિમાન છે. હાલેલુયા, હાલેલુયા. આવનાર દિવસો એપીસીજી પરિવારમાં એવા હશે. પાસ્ટર, સેવકને લેવા જવાનું છે, મારી ગાડી લઈ જતા રે. એની તો પેલે વેગનાર છે, અહીંયા થોડોક આંચકો લાગે હતા, કમરમાં પાસ્ટરને દુખશે, એટલે કઈ ગાડી? મર્સિડીઝમાં લઈ જા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આજે સાંજે જે સેવક આવે છે, તેની મમ્મી એકલા વિશ્વાસી હતા, એકલા વિશ્વાસી. તેના પપ્પાએ તેની મમ્મીને ચર્ચ જવા માટે બંધ કરી દીધેલો. કેમ? કેમ કે તેની પોતાની બેન 5-6 ડિગ્રીઓ ધરાવે છે અને નોકરી, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી મળે એમ છે. તેને લાત મારીને સેવકની સાથે લગ્ન કરીને સેવા કરવા માટે પાગલ બની. તેના લીધે આજે સેવક આવે છે, તેના પપ્પાએ આજ છે ચર્ચ બંધ એમ કહી દીધું. પરંતુ સમય એવો આવ્યો કે તેનું મહેલ જેવું ઘર આજે તે સેવકને આપી દીધું છે. સમય એવો આવ્યો કે ચર્ચનો આખો જે ગ્રાઉન્ડ જે છે તે મફતમાં ચર્ચને દાન આપી દીધું છે. જેણે પોતાની પત્નીને ચર્ચમાં જવાનું બંધ કરી દીધેલું, જે નરેન્દ્ર મોદી સાહેબને બેસીને વાતચીત કરી શકે છે આજે બી.
વિથ જીસસ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ઈસુ સાથે છે, કોઈ પણ વાત અસંભવ નથી. હું વિશ્વાસ કરું છું આપણી મધ્યથી યુપીએસસી પાસ કરનારા બાળકો હશે, આપણી મધ્યથી ઊંચા ઊંચા હોદ્દા પર ભણનાર આપણા બાળકો હશે. આ દુનિયામાં સુવાર્તા લઈ જનાર લોકો એપીસીજી પરિવારમાંથી હશે. હાલેલુયા. હું વિશ્વાસ કરું છું પ્રભુના સેવકોને માટે પોતાના મહેલો જેવા ઘર ખોલી આપવા માટે તમે પડાપડી કરશો. હાલેલુયા, હાલેલુયા. અનુભવ કરો અને જુઓ યહોવા ઉત્તમ છે. આવી આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. આપણી પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ થોડો સમય. હું ચાહું છું પરમેશ્વરની ઉપસ્થિતિ આ જગ્યા પર છે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. રથાનામાં શથાલખારાબાના પરમેશ્વરનો ધન્યવાદ કરો. તમારી સ્થિતિ આજે છે તે બદલાય, પ્રભુ બદલવાના છે એ વિશ્વાસની સાથે પરમેશ્વરનો આભાર માનવાનું શરૂ કરો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ઓ થેન્ક યુ જીસસ. પિયુષભાઈ આગળ આવી જાય. 5 મિનિટ આપણે આરાધના કરવાના છે. રીથાનામાં શથાલખારાબાનામાં. ઓ પ્રભુએ તમને વિજય આપી દીધો છે, તમને છુટકારો આપી દીધો છે, એ વિશ્વાસની સાથે આરાધના કરો. તમારી સ્થિતિ પ્રભુએ બદલી દીધી છે એવા વિશ્વાસની સાથે આજે જો તમે આરાધના કરશો વિશ્વાસની સાથે, આવતીકાલે તમારી પાસે તે હશે. ઈસુના નામમાં. રીથાનામાં શથાલખારાબાનામાં. ધન્યવાદ, 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 ધન્યવાદ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. રીબાનામાં શથાલખાનામાં. વેલકમ હોલી સ્પિરિટ, હોલી સ્પિરિટ, હોલી સ્પિરિટ. યુ વર્ક ઇન ધીસ પ્લેસ લોર્ડ. હાલેલુયા. પ્રભુ આ જગ્યા પર કામ કર. ઓ એપીસીજી પરિવારના એક લોકોની સ્થિતિ બદલાય ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં. રીથાનામાં શથાલખારાબાલાબા. ઝોદોરીખાનામાં સેથેરે ખેરે. ઝાદાલાખાનામાં સેથેરે. હાલેલુયા. શથાલખારાબાનામાં શથાલા. मत डर मैं तेरे संग हूँ, इधर उधर मत ताक. मत डर मैं तेरे संग हूँ, इधर उधर मत ताक. मैं तुझे दृढ़ करूँगा, तेरी मदद करूँगा. मैं तुझे दृढ़ करूँगा, तेरी मदद करूँगा. मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा. मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा. मत डर मैं तेरे संग हूँ, इधर उधर मत ताक. मत डर मैं तेरे संग हूँ, इधर उधर मत ताक. मैं तुझे दृढ़ करूँगा, तेरी मदद करूँगा. मैं तुझे दृढ़ करूँगा, तेरी मदद करूँगा. मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा. मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा. मत डर मैं तेरे संग हूँ. जब तू जाए जल में होकर, नदियाँ डुबा ना सकेगी. जब तू जाए जल में होकर, नदियाँ डुबा ना सकेगी. जब तू जाए आग पर से, लौ जला ना सकेगी. जब तू जाए आग पर से, लौ जला ना सकेगी. मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा. मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा. मत डर मैं तेरे
संग हूँ, इधर उधर मत ताक, मत डर, मैं तेरे संग हूँ, इधर उधर मत ताक। जब तू जाए वादियों से घोर अंधकार से भरी, उठा के बाहों में तुझको मैं चलूंगा तुझे लेकर। जब तू जाए वादियों से घोर अंधकार भरी, उठा के बाहों में तुझको मैं चलूंगा तुझे लेकर। मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा। मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा। मत डर, मैं तेरे संग हूँ, इधर उधर मत ताक, मत डर, मैं तेरे संग हूँ, इधर उधर मत ताक। मैं तुझे दृढ़ करूंगा, तेरी मदद करूंगा। मैं तुझे दृढ़ करूं, तेरी मदद करूंगा। मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा। मैं तेरा परमेश्वर हूँ, तुझे संभालूंगा। જીસસ હાલેલુયા હાલેલુયા તે આપણો પરમેશ્વર છે તે તારો જબડો હાથ પકડીને તને કહે છે તું બીસમાં હું તને સહાય કરીશ મારા ભાઈ મારી બેન તારી સામે આજે જે પર્વત દેખાય છે તે પર્વતને તું ઉખેડીને ફેંકી નાખીશ યેશુના નામમાં તું તેનો ચૂરે ચૂરો કરશે તું તેને ફૂંકથી ઉડાવી દેશે આજે તને જે સમસ્યા દેખાય છે તું તેને વાપસ શોધશે પણ તને તે મળશે નહીં કેમ કે પ્રભુ તને તેમાંથી બહાર કાઢ્યો છે પ્રભુએ તને તેમાંથી બહાર કાઢી છે રીથાનામાં સથે રેખારાબા પર્વતના ચૂરે ચૂરા કરવાને માટે યંત્ર રૂપ તને બનાવ્યો છે હાલેલુયા હાલેલુયા અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની સમાન મેં દુષ્ટને ફેલાતો જોયો પણ હું ફરીથી ત્યાં આવ્યો મેં તેને શોધ્યો પણ તે મને નહીં મળ્યો કેમ કે તેનો પત્તો નથી ઈસુના નામમાં પવિત્ર આત્મા આજે કેટલાક લોકોની સાથે વાત કરે છે તારી સમસ્યાનો પત્તો નહીં રહેશે તું જેને સમસ્યા ગણે છે તે સમસ્યા કાયમને માટે દૂર થઈ જશે ઈસુના નામમાં રીખાનામાં શથાલા ખારાબા શથો રીખાનામાં પવિત્ર આત્મા કામ કરી રહ્યા છે પવિત્ર આત્મા કામ કરી રહ્યા છે ઈસુના નામમાં તમારી સમસ્યાને જડમૂળથી ઉખેડી નાખવામાં આવી છે થેન્ક યુ જીસસ થેન્ક યુ જીસસ કેટલાક પરિવારોમાં પ્રભુ અદ્ભુત છુટકારો આપવા જઈ રહ્યા છે તમારા પરિવારમાં જે પતિ વિશ્વાસ નથી કરતા હું તમને ઈસુના નામમાં કહું છું તમારા પતિને ઈસુના ચરણોમાં બેઠેલા તમે જુઓ વિશ્વાસથી હાલેલુયા અહીંયા એવા લોકો છે જેમના વિશે તમે કલ્પના નહીં કરી હોય પણ તે લોકો આજે પ્રભુના ચરણોમાં છે ઈસુ સાથે છે તેના માટે કોઈ પણ વાત અસંભવ નથી
હું ભવિષ્યવાણી કરું છું, અહીંયા કેટલાક એવા લોકો છે જે પોતાને ગરીબ સમજે છે. હું તમને કહું છું, તમારી ગરીબીનો પત્તો નહીં મળશે. તમારી પેઢીઓ બ્લેસ્ડ થશે. ઈસુના નામમાં ઘોષણા કરું છું. ઈસુના નામમાં ઘોષણા કરું છું. ગરીબાઈમાંથી પ્રભુ એફએસસી પરિવારને બહાર કાઢી રહ્યા છે. रुखो नीमा सिथेरे, तू लेने वाला नहीं, तू देने वाला होगा. तू उछीनु लेसे नहीं, तू देशों ने उछीनु आपसे. व्यक्ति ने नहीं, तू देशों ने उछीनु आपसे. रिखा नाम शथाराबा. थैंक यू जीसस. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુમાં અને પ્રભુના વચનમાં કોઈ પણ વાત અસંભવ નથી. દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નથી. આજે તમે મોકલેલું વચન પરાક્રમની સાથે લોકોના જીવનમાં કામ કરે, લોકોના પરિવારોમાં કામ કરે. છુટકારો, સાજાપણું, પ્રોસ્પેરિટી ઈસુના નામમાં આવવાને માટે પ્રાર્થના કરું છું. થેન્ક યુ જીસસ. યર્મિયામાં લખવામાં આવ્યું છે, તે પોતાનો વચન પૂરું કરવા માટે જાગૃત પરમેશ્વર છે. હાલેલુયા. પ્રભુ, તમારા વચનને માટે આભાર. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ જીસસ. મહિમા તમને મળે પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ.